हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। स्वागत है तमारू आजना नवा फ्रेश ब्लॉगना। बधाईने मारा जय श्री कृष्ण। आज अमे जईए छीए जूनागढ़नो गिरनार पण तमने बतावी दઉં। जो अहींयाथी तमे जूनागढ़नो गिरनार पण जोई शकता हशो। जूनागढ़मां आपणे शुद्ध हवा मळे छे, केम के जूनागढ़नुं वातावरण खूब ज सारुं होय छे, गिरनार होय छे એટલે મજા આવે છે। અમે પહોંચી ગયા છીએ મારા અંકલને ત્યાં, અને એ છે રેલવે ઓફિસર, તો એ રહે છે રેલવે કોલોનીમાં। અને એની ઘરની બહાર જો ઝૂલો હતો, તો પહેલાં હું સાનવી તો ડાયરેક્ટ જતા આવે તો ઝૂલામાં બેસી ગયા। પછી એના ઘરની પાછળ છે એક ગાર્ડન, તો એને બધા છોડવા વાવ્યા છે સરસ મજાના, તો હું તમને એ બતાવું છું। ચાલો, અહીંયા સીતાફળી વાવી છે, પછી ગુલાબના છોડ પણ છે, પછી લીમડો છે, જામફળી છે, પપૈયા છે, અડવીના પાન છે, સરસ મજાના એને વાવ્યા છે બધા છોડ। એ તમે જોતા જાઓ, અને આજનો હું સુવિચાર પણ સાથે સાથે તમને કહું છું। તો આજે સુવિચાર મારો કંઈક એવો છે, વોટ્સઅપમાં મેં વાંચ્યો હતો કે જે વસ્તુ મફતમાં આવતી હોય એ સૌથી વધારે કિંમતી હોય છે। તો દાખલા તરીકે શાંતિ, શ્વાસ અને ઊંઘ, આ બધી વસ્તુ મફતમાં આપણને મળે છે, અને એનું સૌથી વધારે મૂલ્ય એનું વધે છે, કિંમતવાન હોય છે, એ અમૂલ્ય છે, મૂલ્ય જ નથી આમ તો જો કે એવી વસ્તુનું। અને બીજી એવી કઈ બાબત છે એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો, એટલે કે બીજી એવી કઈ વસ્તુ છે જે આપણને મફતમાં મળતી હોય અને કિંમતી હોય ખૂબ જ, એ તમે જણાવજો। જો આ જામફળ પણ તમે જોયું હશે સ્ક્રીન પર, કેવું સરસ જામફળ આવ્યું હતું। જામફળ અમે ખાધા હોતે હતા ત્યાં, બહુ સરસ જામફળ હતું। પછી સાંજે અમે અહીંયાથી ડિનર કરીને સાંજે અમે પછી મારા મામાનો છોકરો એક છે અહીંયા જૂનાગઢમાં જ રહે છે, એની ઘરે જતા રહ્યા હતા। અને જો મિત્રો, અહીંયા હું તમને બતાવું, ગુલાબના છોડ પણ કેવા સરસ છે, ગુલાબી આવેલું છે, બીજા બધાય ફૂલે છે। એ ફૂલના નામ મને નથી આવડતા, તમને ફૂલના નામ આવડતા હોય તો તમે કહેજો મિત્રો। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, એટલે તમને આવા દરરોજ નવા બ્લોગ જોવા મળશે એમાં। અને મને કોમેન્ટ કરીને એ પણ જણાવજો કે મારા બ્લોગમાં કાંઈ ઘટતું હોય તો એ કહેજો। પછી સાથે જો અહીંયા તમને હું બતાવું, આ છે આપણો મીઠો લીમડો, જે આપણે વઘાર કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ। સુરતમાં અમને લીમડાની ખૂબ તાણ હોય છે, પણ અહીંયા ગામડામાં એ તાણ હોતી નથી। જૂનાગઢમાં જો કે આપણે મજા આવે એવું વાતાવરણ હોય છે, ને આજે તડકો નથી એટલે મજા આવે છે, નકર તડકો હોય તો ન મજા આવે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારા બ્લોગ જોતા રહેજો, અને લાઇક, શેર, કોમેન્ટ કરજો। હવે મળીએ આપણે નવા બ્લોગમાં। આવજો મિત્રો।